गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। नमस्कार विद्यार्थी मित्रों, આજે આપણું પ્રકરણ 8 કાશાયાણામ કો અપરાધઃ। મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું। અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો। આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે। એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે। કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે। વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે। મિત્રો, અહીં મહાત્મા ગાંધી સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા વર્ષો સુધી કામ કર્યું। એમને જે એમની સાથે અનુભવો થયા, એમની સાથે જે પ્રસંગો બન્યા એ પ્રસંગોને સાહિત્યિક રીતે કંડારવાનું કામ કાકા સાહેબ કાલેલકરે કર્યું છે। તેમની સાથે ઘટેલા એક પ્રસંગની વાત અહીં પ્રસ્તુત આપણા પાઠની અંદર પણ કરવામાં આવી છે। તો મિત્રો, જોઈએ આપણું પાઠ। महात्मा गांधी महोदय स्वातंत्र्यतांदोलनम प्रारब्ध। महात्मा गांधी महोदय स्वतंत्रताना आंदोलनનું प्रारब्ध એટલે કે શરૂ કર્યું। અસ્ય આંદોલનસ્ય, અસ્ય એટલે કે આ, આંદોલનસ્ય એટલે કે આંદોલનનો, નિખિલો અપી, નિખિલ એટલે બધું અને નિખિલો અપી એટલે બધો જ વ્યવહાર એટલે કે વ્યવહાર, પ્રારંભેશુ એટલે કે શરૂઆતના, દિવસેશુ એટલે કે દિવસોમાં, સાબરમતી આશ્રમે એવ પ્રાચલત કે સાબરમતી આશ્રમથી જ ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત। એકસ્મિન દિવસે એટલે કે એક દિવસે સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે કે આશ્રમમાં આવ્યા। સ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતિ પ્રભાવિત પ્રસન્ન ચાસિત। સ એટલે તેઓ અને દેશસ્ય એટલે કે દેશની સ્વતંત્રતાર્થ એટલે આઝાદી માટેના કાર્યરતસ્ય એટલે કાર્યમગ્ન ગાંધી મહોદયસ્ય ગાંધી મહાશયના કાર્યથી અતીવ પ્રભાવિત પ્રસન્ન આસિત ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા। શ એટલે તેઓ ગાંધી મહોદયા કથયમ અહમ ભવત આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી। શ એટલે તેઓ ગાંધી મહોદયા મહાત્મા ગાંધીજીને કહ્યું, હું ભવતો એટલે કે આપના આશ્રમે એટલે કે આશ્રમમાં, પ્રવેશમ એટલે પ્રવેશ, નિવાસમ ચ એટલે અને પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું। દેશસ્ય સ્વતંત્રતાર્ય કાર્ય કર્તુમ મમાપી મહતી ઈચ્છા વર્તતે। દેશના આઝાદી માટેના કાર્યો કરવાની મને પણ
બહુ ઈચ્છા છે કે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય એટલે સત્યદેવનો પ્રસ્તાવ એટલે કે પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત ગાંધીજીએ કહ્યું. સાધુ એટલે સરસ. સ્વાગતમ અત્ર ભવતઃ આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ આ આશ્રમો અયમ એટલે આ આશ્રમ ભવત એટલે કે આપનો જ એવ એટલે કે છે. આ આશ્રમ આપનો જ છે. કિંતુ પણ આશ્રમ પ્રવેશાત પૂર્વ આશ્રમમાં પ્રવેશતા પહેલા ભવતા કાષાયણ વસ્ત્રાણામ ત્યાગ કરણીય. ભવતા એટલે કે આપે કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા મહાત્મા ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત મનમાં ગુસ્સે થયા. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત થયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ એટલે કે પરંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ પરંતુ મહાત્મા ગાંધીજી પુરતઃ એટલે કે આગળ નિજ રોષમ ના પ્રકટયત પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો નહીં. મહાત્મા ગાંધીજી આગળ પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો નહીં. શો અકથયત તેઓ બોલ્યા. કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. કથમ એટલે કે શા માટે. કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગ એટલે ત્યાગ. કાષાય વસ્ત્રાણામ કો અપરાધ ભગવા વસ્ત્રોનો શો અપરાધ. અહમ સંન્યાસી જન. અહમ એટલે કે હું અને સંન્યાસી જન એટલે કે સંન્યાસી છું. હું સંન્યાસી છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીનો એટલે કે સંન્યાસીઓ કાષાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો પરિધારયંતી એટલે કે ધારણ કરે છે. અહમ હું કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્તો ભવામી. અહમ એટલે હું અને કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે કે ત્યાગ કરતું કરવા માટે કથમ કેવી રીતે પ્રવૃત્તો ભવામી કે પ્રવૃત્ત થાવું. કે છે કે સંન્યાસી લોકો છે તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને હું પણ સંન્યાસી છું. તો હું એક સંન્યાસી થઈને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કઈ રીતે હું પ્રવૃત્ત થઈ શકું એવું સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવનું વચનમ એટલે કે વચન શ્રુત્વા એટલે કે સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદય અકથયત ગાંધી મહોદયે કહ્યું. ભવતા યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ. આપ જે કહો ભવતા એટલે કે આપ યદ ઉક્તમ જે કહ્યું તત સત્યમ અસ્તિ તે સાચું છે. કિંતુ પરંતુ ભવાન આપ સંન્યાસસ્ય ત્યાગ કર્તુમ ઇતિ ન મમ આશય. આપ સંન્યાસનો ત્યાગ કરો
એમ મારો ઉદ્દેશ્ય નથી. ન મમ આશય, મારો આશય નથી કે મારો ઉદ્દેશ્ય નથી. કેવલમ ફક્ત કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ એટલે ત્યાગ કર્તુમ વદામી ત્યાગ કરવાનું કહું છું. ફક્ત હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનન સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચાવલંબિતવાન. ગાંધી મહોદયસ મહાત્મા ગાંધીજીનું કથન તાત્પર્યમ અજાનમ કહેવાનું તાત્પર્ય અજાનનમ એટલે કે ન જાણતા સત્યદેવ એટલે કે સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત વિચારવાની મુદ્રામાં ઊભા રહ્યા. મૌનમ ચાવલંબિત્વ અને તેમણે મૌન ધારણ કર્યું. તસ્ય તાદૃશી મનોદશા અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટ કરતું શાંત ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાય કથયત. તસ્ય એટલે કે તેમની તાદૃશી એટલે કે તેવી મનોદશા મનની સ્થિતિને અવગમ્ય એટલે કે જાણીને ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે સ્વકીયમ આશયમ પોતાનો આશય સ્પષ્ટ કરતું સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેન શાંત ભાવથી મૃદુ ભાષયા ચ અને ચ એટલે અને મૃદુ ભાષાયા એટલે મૃદુ ભાષાથી સત્યદેવાય કથય સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. શૃણોતુ ભવાન એટલે કે આપ અને શૃણો એટલે કે સાંભળો. સાવધાનેન મનસા સાવચેત થઈને સાંભળો. આપ સાવચેત થઈને સાંભળો. વયમ અન્યસામ સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મઃ. વયમ એટલે કે આપણે અન્યસામ એટલે કે બીજાઓની સેવા એટલે સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મ સેવા કરવા માટે લાગેલા છીએ કે આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ્દેવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. આજ એતદ્દેવમ અસ્માકમ આજ આપણું ધ્યેયમ અસ્તિ ધ્યેય છે. ભવાન જાનાત્યેવ યદસ્માકમ દેશે જના કાષાય વસ્ત્રધારીણ સંન્યાસીન સેવા કર્તુમ સદૈવ સમ ઉત્સુકતા. ભવાન એટલે કે આપ જાનાત્યેવ જાણો જ છો કે યદસ્માકમ દેશે આપણા દેશમાં જના લોકો કાષાય વસ્ત્રધારીણ ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીન સંન્યાસીની સેવા કર્તુમ સેવા કરવા માટે સદૈવ એટલે કે હંમેશા સમ ઉત્સુકતા ભવંતી. સમ ઉત્સુકતા એટલે કે ઉત્સુક ભવંતી એટલે કે હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારીણમ ભવતમ દૃષ્ટવા એક તે ભવતઃ સેવાકાર્ય ન અંગીકરિષ્યન્તિ અપરત તે ભવત સેવા કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યન્તિ. યદા એટલે કે જ્યારે ભવાન એટલે કે આપ જ્યારે સેવા કાર્યમ પ્રવૃત્ત ભવિષ્યતિ સેવા કાર્ય માટે પ્રવૃત્ત ભવિષ્યતિ એટલે કે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો. તદા એટલે કે ત્યારે કાષાય વસ્ત્રધારીણમ ભગવા વસ્ત્ર ધારણ કરેલા ભવંત એટલે આપને દ્રષ્ટવા એટલે જોઈને એકતઃ એક બાજુ તે એટલે તેઓ ભવત
કે આપના સેવા કાર્યને ન અંગીકરિષ્યતિ એટલે કે સ્વીકારશે નહીં. અપરત બીજી બાજુ તે ભવતઃ આપની સેવા કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ આપની સેવા કર્તુમ એટલે કે સેવા કરવા માટે પ્રવૃત્તા એટલે કે પ્રવૃત્ત ભવિષ્યંતિ અને થશે. અનેન કિમ અસ્માકં ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ શું આનાથી અનેન કિમ અસ્માકં શું આપણા ધ્યેયસ્ય ધ્યેયને હાનિ ન ભવિષ્યતિ હાનિ નહીં થાય. સંન્યાસ્યાસ્તુ મનોગત સંકલ્પ એવ સંન્યાસસ્તુ એટલે કે સંન્યાસ તો મનોગત એટલે કે મનમાં રહેલો સંકલ્પ એવો સંકલ્પ જ છે. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સંબંધ કયાપી દૃષ્ટયા ન યોગ્ય તસ્ય એટલે કે તેનો પરિધાનેન પરિધાન એટલે વસ્ત્રો સાથે અથવા તો વેશભૂષા એટલે કે સાથે તસ્ય એટલે કે તેનો વેશભૂષા સાથે સંબંધ એટલે કે સંબંધ કયાપી દૃષ્ટયા કોઈ પણ દ્રષ્ટિએ ન યોગ્ય એટલે કે યોગ્ય નથી. અહમ હું નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નેવ ભવિષ્યતિ. અહમ હું નિશ્ચિતમ મન્યે ચોક્કસપણે માનું છું કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નેવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અત વિચારયતુ ભવાન તદંતરમ યથા યોગ્યમ તત્ કરોતુ. અતઃ માટે વિચારયતુ ભવાન આપ વિચારો તદંતરમ ત્યારબાદ યથો યોગ્યમ જે યોગ્ય તત્ કરોતુ જે યોગ્ય હોય તે કરો. માટે આપ શ્રી વિચારો ને ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ. ગાંધી મહોદયનું એતાદૃશ એટલે કે આવું વચનમ એટલે કે વચન શ્રુત્વા સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય એટલે કે સંશય તસ્મિન્નેવ તે જ ઘડીએ વ્યપગત દૂર થયો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નુદ્ધભવતઃ. એટલે તેઓ કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને આત્માનમ એટલે કે પોતાને યોજવા સન્નુદ્ભવતઃ તૈયાર થયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગ ઉપરથી આપણને બોધ મળે છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોને કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે.